આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કરાયેલા હુમલાનો વિરોધ કરાયો હતો અને આ મામલે સુરતમાં એક પત્રકાર પરિષદમાં આપ દ્વારા આ હિંસકારા હુમલાને વખોડી કાઢ્યો છે. ભાજપ કોંગ્રેસે સાથે મળી ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા એવા ફાયરબ્રાન્ડ ગોપાલ ઇટાલિયા પર જાહેર સભામાં જૂતું ફેંકી હુમલો કરાતા સમગ્ર રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યું. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર સભા દરમિયાન કરાયેલા હિંસકારા હુમલાના વિરોધમાં સુરતમાં આપ પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી રાકેશ શિરપરા, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ દડુકે પત્રકાર પરિષદ યોજી હિંસકારા હુમલાને વખોડી કાઢ્યો. હુમલા પાછળના ષડયંત્ર અંગે આક્ષેપો કર્યા. ભાજપ અને કોંગ્રેસે સાથે મળી ષડયંત્ર કર્યું હોવાનો આક્ષેપ કર્યા છે. સાંભળો પત્રકાર પરિષદમાં આપ નેતાઓએ કેવા આક્ષેપો કર્યા. આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, કયા મુદ્દાને લઈને? ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભામાં, જ્યાં જામનગરના ચાલુ કોર્પોરેટરો, કોંગ્રેસના 3 કોર્પોરેટર આમ આદમી પાર્ટી સાથે જોડાયા. એ કાર્યક્રમની અંદર કોંગ્રેસના એક કાર્યકર્તાએ ગોપાલભાઈ ઉપર જૂતું ફેંક્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે, આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે અને એ બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે. એટલે આમ આદમી પાર્ટીને રોકવા માટે આ ષડયંત્ર રચવાનું કામ જે છે બંનેએ મળીને કર્યું છે. આપણે નોર્મલી જોઈએ છે કે જ્યારે આવી ઘટના ઘટતી હોય ત્યારે પોલીસ તંત્ર જે છે એ નેતાઓને બચાવવામાં, નેતાને કોર્ડન કરીને એમને સેફ જગ્યાએ લઈ જવાનું કામ કરતી હોય. પણ ગઈકાલે પહેલેથી જ આ વ્યક્તિની સાથે પોલીસ આવી, વ્યક્તિ પર નજર હતી પોલીસની. જેવું એમણે જૂતું માર્યું એટલે તરત જ તે પોલીસવાળા એમને બચાવવા માટે, કે એમને વધારે મારે નહીં લોકો, એમને બચાવવા માટે જે છે પોલીસ જે છે એ એમને લઈને ગઈ. એટલે આખું ષડયંત્ર એડવાન્સમાં પોલીસને પણ ખબર હતી કે આવું કંઈ ઘટના ઘટવાની છે અને એ ઘટના બનવા દેવા માટે, એ ઘટનાને ષડયંત્રના ભાગરૂપે પોલીસનો પણ આમાં રોલ રહ્યો છે. તો ભાજપ અને કોંગ્રેસે મળીને આ ઘટના કરી છે અને બંને આમ આદમી પાર્ટીને રોકવા માટે જે છે આ પ્રયાસો છે. આમ આદમી પાર્ટી જે છે એ સતત લોકોના મુદ્દાઓનો અને લોકોનો અવાજ ઉપાડતી રહી છે અને વધુ આગળ પણ આવી ઘટનાઓથી ડરવાની નથી. આવતીકાલે આ ઘટનામાં અને પ્રત્યાઘાત રૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ ગુજરાત આવી રહ્યા છે. 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, જે દરમિયાન આ ઘટનાને લઈને પણ ખેડૂત પરિવારો, જે ખેડૂતો, જે લોકો મૃત્યુ પામી રહ્યા છે, જે રીતે પોતે આત્મહત્યાઓ કરી રહ્યા છે, તો એમના પરિવારને મળવા જવાના છે. હળદરની અંદર આંદોલનમાં જે લોકો ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા હતા, એ આંદોલનમાંથી જે જેલમાંથી છૂટેલા ખેડૂતો છે એમના ઘરે પણ એમને પણ મળવા મનનું, એમનું સન્માન કરવાનું કામ અરવિંદ કેજરીવાલજી આવશે ત્યારે કરીશું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.